નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા બધા ઉમેદવારો સીસીઈના પરિણામ વિશે પૂછતા હોય છે। તો મિત્રો, આજે આપણે સીસીઈના પરિણામની માહિતી આપીશું અને મિત્રોને જણાવીશું કે સીસીઈના પરિણામમાં વિલંબ કેમ થઈ રહી છે। તો મિત્રો, તમે સૌપ્રથમ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી હોતી ત્યારબાદ તમને જે પણ અપડેટ આવે તે ધ્યાનમાં નથી આવતી અને તમે કોમેન્ટ પર કોમેન્ટ કરો છો કે સીસીઈનું પરિણામ કેમ નથી આવતું અને પરિણામ ક્યારે આવી શકે છે। તો મિત્રો, તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ પ્રકારની માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ। સૌપ્રથમ તો જણાવી દઉં મિત્રો, આ જે અપડેટ છે એ દીપકભાઈ રાજાણી સાહેબ દ્વારા ટ્વીટ મારફતે જણાવવામાં આવી છે અને આ અપડેટ આપણે પહેલાં પણ જણાવી છે, પણ કોમેન્ટ વધારે આવવાના કારણે આપણે ફરીથી એકવાર આ અપડેટ આપી રહ્યા છીએ। તો મિત્રો, જે અપડેટમાં જણાવ્યું છે તે પ્રમાણે આપણે જોઈએ તો સીસીઈની પરીક્ષાના ઓબ્જેક્શનમાં થઈ રહ્યો છે વધારો। રવિવાર સુધીનું એજન્સીને અપાયું છે અલ્ટિમેટ, પણ પરિણામ ચાલુ મહિનાના અંતમાં અથવા સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં જાહેર થવાની સંભાવના છે। પરિણામ વહેલું આવે એ માટે ગૌણ સેવા પસંદગી મંડળના છે પ્રયાસો। તો મિત્રો, આ જે માહિતી છે એ દીપકભાઈ રાજાણી સાહેબ દ્વારા આપવામાં આવી છે અને દીપકભાઈ રાજાણી સાહેબ જે માહિતી આપે છે એ સાચી હોય છે। તો મિત્રો, તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે જો તમારે આવી જ અપડેટ પહેલાં લેવી હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે તો તમારે કોમેન્ટ કરવી નહીં પડે અને જે પણ અપડેટ હશે એ તમારી સુધી પહોંચી જશે। તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક ન કરી હોય તો લાઇક કરી દેજો।